મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ. આજે સવારે સભા શિક્ષકના પુસ્તક ઉપરથી જે વચન કે ખાતરીદાયક બાબત છે એ આપણે જોઈશું. સભા શિક્ષકનો વિષય સઘળું વ્યર્થ છે. વ્યર્થતાની વ્યર્થતા, સઘળું વ્યર્થ. સુલેમાન રાજાએ બધી જ્ઞાનની વાત પ્રગટ કરી છે, પણ અત્યારે સભા શિક્ષકનું પુસ્તક 9મો અધ્યાય 13મા વચનથી 16મો વચનની જે વ્યર્થતા અને નિરસતા બતાવે છે, એ એક નાનકડો ટૂચકો કે જ્ઞાનની વાત પ્રગટ કરીને સુલેમાન રાજાએ ઘણા બધા રહસ્યો પ્રગટ કર્યા છે. એમણે જ્ઞાનની વાત પ્રગટ કરતા આ પ્રમાણે એક એક્ઝામ્પલ આપીને કહ્યું કે એક નાનું નગર હતું જેમાં થોડા જ માણસો રહેતા હતા. એક મોટો રાજા ચડી આવ્યો, આખા નગરનો ઘેરો ઘાલ્યો. એક ગરીબ માણસ પણ બુદ્ધિમાન, અને એ માણસે પોતાની બુદ્ધિ, પોતાના આયોજનથી નગરને બચાવ્યું. એટલે કે સુલેમાને સભા શિક્ષકમાં જ્ઞાનની વાત પ્રગટ કરતા એક નાનું નગર, એક મોટો રાજા, એક જ્ઞાની માણસ, અને એ ગરીબ પણ જ્ઞાની માણસ, બુદ્ધિમાન માણસ કે જેણે પોતાની બુદ્ધિથી નગરને બચાવ્યું. એટલે આગળ એનું વર્ણન નથી કે કેવી રીતે એણે બચાવ્યું હશે, પણ એટલી વાત ચોક્કસ છે કે નાનું ગામ હતું, નાનું નગર હતું, અને મોટો રાજા કે મોટું સૈન્ય ચડી આવે તો કેવી રીતે બચાવ કરે. પણ જ્યારે જ્ઞાનની વાત આવે ત્યારે જ્ઞાની માણસ એના જ્ઞાન અને કળાથી આમાંથી માર્ગ કાઢે છે. એ કહેવાનો કર્તવ્ય છે. પણ ત્યાં એક નિરસતા અને વ્યર્થતા લખવામાં આવેલી છે, એ તરફ સુલેમાને ધ્યાન દોર્યું છે. એ વ્યર્થતા અને નિરસતા શું છે? પણ કહે છે કે પેલા ગરીબને કોઈએ સંભાળ્યો નહીં, કોઈએ પેલા ગરીબની સેવાની નોંધ લીધી નહીં કે ભાઈ કટોકટીની ભરી પરિસ્થિતિ સર્જાઈ અને મોટો ઘેરો ઘાલવામાં આવ્યો, મોટો રાજા આવ્યો. આપણે તો નાનકડું નગર હતું, પણ એક ગરીબ માણસ એની બુદ્ધિથી, જ્ઞાનથી કેવી રીતે નગરને બચાવ્યું, લોકોને બચાવ્યું, એની નોંધ ના લીધી. અને એટલે સુલેમાન શું કહે છે? એ પણ વ્યર્થતા છે કે આ યુગમાં લોકો એવી સેવાની નોંધ લેતા નથી, અને એવા ગરીબ માણસે કરેલી સેવાની નોંધ લેવામાં આવતી નથી. અને એટલા માટે 3 વાતો અહીંયા પ્રગટ થાય છે. પહેલી વાત, જ્ઞાન અને શાણપણમાં વિરોધ કરવામાં આવે છે. ગમે તેટલું જ્ઞાન ને શાણપણ હોય તો સુલેમાન કહે છે વ્યર્થતા જ. જો એણે એના જ્ઞાનથી ને શાણપણથી આખું નગર બચાવ્યું, પણ શું પ્રાપ્ત થયું એની નોંધ લેવામાં ના આવી, તો સુલેમાન કહે છે વ્યર્થતા છે. બીજી વાત, જેમણે એની સેવા કરી હોય એની કોઈ નોંધ લેવામાં આવતી નથી, સાચા વ્યક્તિને પ્રોત્સાહિત કરવામાં આવતો નથી. આ પણ એક વ્યર્થતા છે. પણ ત્રીજી વાત, આ વાત પરથી જાણવા મળે એ, અને આપણા અભ્યાસ પ્રમાણે ખ્રિસ્ત એનો નમૂનો છે. શું ખ્રિસ્ત નમૂનો છે? તો ખ્રિસ્ત તો કહે છે કે મેં તો અંત સુધી, વધસ્તંભ ઉંચક્યો ત્યાં સુધી, છેલ્લા શ્વાસ સુધી બધું જ સહન કરીને તારણ અને મુક્તિનો માર્ગ ખોલ્યો. ભલે એની નોંધ લેવામાં આવે કે ના આવે, એના જ્ઞાનની વાત, લોકોને બચાવવાની વાત આવે, પણ નોંધ લેવાય કે ના લેવાય, પ્રભુ કહે છે કે છેલ્લા શ્વાસ સુધી લોકો માટે તારણની યોજના, મુક્તિની યોજના પ્રગટ કરી. અને એટલે અહીંયા આગળ સુલેમાન ભલે આ વ્યર્થતા કહેતો હોય, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો કહે છે, રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુ, એ કહે છે ચોક્કસ જ્ઞાન વ્યર્થતા છે, શાણપણ વ્યર્થતા છે, એનો વિરોધ કરવામાં આવે છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નમૂનો કે એમણે વધસ્તંભ સુધી, છેલ્લા શ્વાસ સુધી તારણની યોજના, મુક્તિની યોજના બનાવી છે. આમીન. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, આજે સવારે ખાતરીદાયક અદ્ભુત વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારું સામર્થ્ય અને કૃપા આપો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.